પરિસ્થિતિ હાલ ખરાબ છે, પૂરેપૂરી ખરાબ છે. પણ કોઈ ગામમાં સ્થળાંતર કર્યું, કોઈ બીજે કર્યું, એકબીજાની મદદથી એકબીજાને બધાને બચાવી લીધો ને પશુ વધારે મરી ગયું, પંખી પશુ આ બધું ખૂબ નુકસાન આવ્યું. પછી ખેતરોમાં તો 2 મહિના જવરાય એમ જ નથી, એટલું પોણાય છે. પછી અમુક ઉપર ભોંય જમી છે, એ આખો ધોવાણ થઈ ગયા. અને હાલ પરિસ્થિતિ ખરાબ, ખૂબ ગંભીર સ્થિતિ છે. તંત્રનું કેવું કામગીરી? તંત્રની તો કામગીરી કરી, પણ તંત્ર બધું શું હવે આવી કે આટલી વખત ના આવી કે બરાબર. એને તે હવે થાતી મદદ જે છે એ કરે છે. કોઈ ડૉક્ટરો છે, બીજા કોઈ આ ઢોર ચંબલ પડ્યો દાંટે આ છે ના છે, બીજી ત્રીજું સેવાઓ આપે છે. પણ પહેલી જે સેવા આલી ને જે બહાર ગામમાં ઉપર ભોયમાં હતા ને એ એકબીજાની મદદ ખૂબ કરે. ગામના લોકો જે ગામના એકબીજા છે ને એકબીજા એમ ખૂબ. તાર તો વરસાદ ચાલુ હતો એટલે કોઈ આવી ન કે જોન ઓની, એટલે કોઈ માણસ મર્યું કે એવું કોઈ છે નહીં. પશુ ખૂબ મરી જાય. ગૌશાળામાં કેટલા પશુ મરી ગયા છે રાજારામ ગૌશાળામાં? હે, અહીંયા ગૌશાળા છે રાજારામ? ગૌશાળામાં હજી કોઈ પૂરો આંકડો નથી, પણ અંદાજે 70 થી 80 મરી ગયા છે. બધો ભેંસો મરી ગઈ, ગાય મરી ગઈ, ખૂબ ધણીઓને અમુકોને મેલી આવતા રહ્યા ઢોર મેલી મૂકીને એટલે મરવાના જ છે.